આમ તો આપણે 21મી સદીની વાતો કરીએ છીએ. આમ તો આપણે વાતો કરીએ છીએ કે આજના સમયમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, તમામ લોકો એક સમાન છે. પરંતુ મહેસાણામાંથી ફરી એકવાર એવી ઘટના સામે આવી કે જેણે અનેક સવાલો ઊભા કર્યા છે અને એની સાથે સાથે આખી બાબતને લઈને હવે પોલીસ દ્વારા પણ એક્શન લેવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવે છે કે જે કાયદો અને વ્યવસ્થાની સામે અનેક સવાલો ઊભા કરે છે, પરંતુ એની સાથે સાથે લોકોની માનસિકતાની સામે પણ અનેક સવાલો ઊભા કરે છે. આજે વાત કરવી છે મહેસાણાની, કે જ્યાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઠી ગામે એક ઘટના સામે આવી કે જ્યાં અનુસૂચિત જાતિના યુવકના લગ્ન પ્રસંગમાં એક બબાલ થઈ હતી. ને વાત કંઈક એવી હતી કે લગ્ન પ્રસંગમાં જે વરઘોડો નીકાળવામાં આવ્યો હતો, આ આખી બાબતને લઈ અને વરઘોડો અટકાવી અને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી મારપીટ કરવાની ઘટના સામે આવી છે. અને આખા મામલે ભોગ બનનાર યુવકના ભાઈએ લાડોલ પોલીસ મથકે 2 શખ્સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે યુવક કે જેનો લગ્ન હતું, જેનો વરઘોડો હતો, એ યુવક શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. તમારું નામ શું ભાઈ? મયંક રાવત. મયંક રમેશજી. કઈ દિવસે લગ્ન હતા તમારા? 10 તારીખે રવિવારે. 10 તારીખે. પછી શું કહેતા આગળ એટલે આપણે પહેલા તો ઘરવાળા થોડી મચા મચકથી અંદર મળતું ગયા વરઘોડો ચાલુ એટલે ખ્યાલ હોય નહીં ટોટલી. પણ જ્યારે મારા જોડે આવ્યા વલ્લા જે ચોકમાં મારા જોડે આવ્યા મને કીધું ઘોડી પરથી નીચે ઉતરી જાઓ. કોને કીધું? એ ભાઈ નિકુલ બીજો કોણ હતો? બીજો એક નિકુલ સી કરીને હતો. બે લોકો. એટલે નિકુલસી આ દરબાર છે કે ઠાકોર જે તું દે? દરબાર એટલે આપણે તો એમ કીધું દરબાર સિંહ વરઘોડો કાઢવાનો નહીં. તમે દરબાર છો કે અમે છેદમાં છીએ કે તમારે વરઘોડો કાઢવાનો જ નહીં, કે તમારે નેચી ગયા દરબાર વરઘોડો કાઢી શકે ગામમાં. તમે ના એ લોકો ઠાકોર હતા કે દરબાર હતા? એ લોકો ઠાકોર જ લક્ષી ઠાકોર જ છે. હા, એટલે ખાસ પછી શું કર્યું? પછી હું તો આ બધા આપણે ઘર ફેમિલી બોલે કે આપણે થોડું લોગું થાય એના કરતા નીચે ઉતરી જાય. આપણે નીચે ઉતરી ગયા. આપણે જોડ લઈને અમદાવાદ જવાનું હતું અને થોડું ઘરે કંકા કરીને કઈ મજા આવવાની એના કરતા હું થોડી નીચે ઉતરી ગયો દર્શન કરી નથી. પછી કોઈ આપણે હું તો જોનમાં નીકળી પછી મારી પછી આ ઘર ફેમિલી મારામારી ના મારી ખોટી નાખી મને તો મારી દમણમાં હું જે ગોળી પર મને મારી દમણ આ પાછળ જે અમારો પ્લસ વિભાગ કરો વલાનો એના પાછળ ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ પણ એ મને ખ્યાલ ના આવે કે મને ગાડી બી આપી દીધી, મારી જોડ રવાના કરી દીધી. એટલે મારામારી તો થઈ હતી નહીં? મારામારી તો થઈ ને. એ આપડે કાકાનો છોકરો છે ને એને બધા આમ જાય ને એટલે થોડું કઈ કીધું ઘરે જા શાંતિ પછી વાત કરી એટલે લાફા મારે ને એવું બધું કરી આ સાહેબ વરરાજાનું બોર્ડ એક હું તો કહું છું કે 307 કરતા મોટું છે. એટલે મેં એવું કીધું કે આમાં કલમ વધારો કરાવવાની, કલમનો સુધારો કરાવવાની જરૂર છે. એટલે કરાવીએ આપણે લડી લેવાનું એ દિવસ માથા બારે બધા ભાઈ 20 લગન નોકરી કરી સવાર નોકરી કરી તો અમે જતા ને માછી ઉદે આપણે ગાડી ચલાવીએ જોઈ કે ગાડી ચલાવું કોઈ નક્કી ના કે હું બહાર ક્યાં ફરું, કોઈ નક્કી ના એટલે ગમે તારા એ હુમલો કરી શકે એ મારે ગાડી ચલાવું, કાલથી ગાડી લઈને જતો રહેવાનું, મારે ગમે ગમ જવાનું, કોઈ બી હિસાબ જવાનું એટલે એ ના કરાવ, કોઈ બીજું એમના જો સંબંધ જોડે કરાવું. એ જવાબદારી એ લોકોની. ખાસ કરી એમના ઘરના કોઈ બી ને ક્યારેક રસ્તામાં જતા કે બહાર કઈ પોલીસનો કેવો સપોર્ટ મળ્યો? પોલીસનો સપોર્ટ સારો મળે છે. સંઘર્ષ થયો ને પેલા તો
પેલા સંઘર્ષ થયો, અમારા ફરિયાદ દાખલ કરવા માટે બહુ મહેનત કરી. મહેનત કરી. હા. કાયદાકીય રીતે તો જો આ તો તમારે દાદાગીરી ને એવું એક ભાઈ કારણ ઘરે નતું. વધુમાં જો આખી બાબતને લઈ અને જો ચર્ચા કરવા જઈએ તો વિજાપુર તાલુકાના માઢી ગામમાં રહેતા ભાવિક રમેશભાઈ રાવતે આખી ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ મુજબ 10 મે 2026ના રોજ તેમના નાના ભાઈ મયંકના લગ્ન હોવાથી સવારે 8:30 વાગ્યે ઘરેથી ઘોડા ઉપર વરઘોડો કાઢવામાં આવ્યો અને આ વરઘોડો જ્યારે ગામના ચોકમાં ડેરી પાસે પહોંચ્યો ત્યારે ગામના જ 2 શખ્સો યુવરાજસિંહ મંગાજી ચૌહાણ અને નિકુલસિંહ કલાજી ચૌહાણ ત્યાં ઘસી આવ્યા હતા અને આરોપીઓએ ચાલુ વરઘોડામાં આવી અને બૂમો પાડી હતી કે આ વરઘોડો બંધ કરો, તમારે વરઘોડો સાનો કાઢવાનો હોય, વરઘોડો તો અમે દરબારો જ કાઢી શકીએ. આટલું કહી અને આરોપીઓએ વરરાજાના ભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી ને જ્યારે આ આખી બાબતમાં જે ભાવિકભાઈ વચ્ચે પડ્યા ત્યારે તેમને લાફો મારી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આરોપીઓએ જાતિ વિષયક અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી અને ભયનું વાતાવરણ પણ ઊભું કર્યું હતું અને આ ઘટનાને પગલે પરિવાર ડરી ગયો અને આ ઘટના ન બને તે હેતુથી વરઘોડો ત્યાં જ બંધ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરવા માટે અમદાવાદ જવા રવાના થયો હતો અને લગ્ન વિધિ પતાવી પરત ફર્યા બાદ ભોગ બનનાર પરિવારે લાડોલ પોલીસ સ્ટેશન પહોંચી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપી છે. લાડોલ પોલીસે ભાવિક રાવતની ફરિયાદને આધારે યુવરાજસિંહ ચૌહાણ અને નિકુલસિંહ ચૌહાણ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને ધાક ધમકી આપવા બદલ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. હવે આજે આખી ઘટના સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.